થોડું વિડીયો રેકોર્ડિંગમાં ખામી આવવાથી પુનઃ હું તમારી સાથે વિડીયો દ્વારા જોડાઉં છું. વાત કરતો તો ગુજરાતી સાહિત્યના મુખ્યત્વે બે ભાગ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. હું પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો કે મધ્ય શબ્દ વાપરીએ છીએ તો એનો મતલબ એમ થાય કે પ્રાચીન છે જ. મધ્ય ક્યારે વાપરી શકાય? કોઈ આ સાઈડ પણ છે ને કોઈ આ સાઈડ છે ને વચ્ચે જે બેઠો છે તેના માટે આપણે મધ્ય વાપરીએ છીએ કે તે મધ્ય બેઠો છે. મધ્ય બેઠો છે એનો મતલબ શું? આ બાજુ છે ને આ બાજુ, બે જણ બેઠા હોય તો મધ્ય વાપરી શકાય? ન વાપરી શકાય. એમ સાહિત્યમાં પણ એ જ છે કે મધ્યકાલીન, એનો મતલબ એમ થયો કે પ્રાચીન કાળનું પણ સાહિત્ય ગુજરાતી રહેલું છે. ગુજરાતી સાહિત્ય પ્રાચીન કાળમાં પણ રહેલું છે. તો એને કયું ગણવું? તો કહી શકીએ એના માટે કે બે વિવાદ છે એમાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો કેટલાક વિદ્વાનો 1150થી ગણે છે. તો એ જે વિદ્વાનો જે ગણે છે તે 1150 પહેલાંનું જે સાહિત્ય છે તે પ્રાચીન ગણે છે. આમ તો કહેવાય છે ગુજરાતી ભાષા 10મી સદીની આજુબાજુથી શરૂ થયેલી છે. એટલે સ્વાભાવિક છે કે ત્યારે થોડુંક ઘણું લખાતું તો હશે જ. 1150 એટલે 12મી સદી, 12મી સદીનો મધ્ય ભાગ. એ સમય પહેલાં એટલે કે આ 200 વર્ષનો ગાળો, 200-250 વર્ષનો ગાળો, શું કશું લખાયું નહીં હોય? લખાય તો હશે જ. આપણને કદાચ પ્રાપ્ત નથી થતું, અને એવું એ નથી પ્રાપ્ત નથી થતું, પ્રાપ્ત થાય પણ છે. તો એ કેવું છે? તો એ ક્યાંક બળેલી હાલતમાં છે, ક્યાંક તૂટેલી હાલતમાં છે, ક્યાંક અધૂરી હાલતમાં છે, ક્યાંક ચૂંથાયેલી હાલતમાં છે. આ જે છે ને તેને એ વિદ્વાનો પ્રાચીન સાહિત્ય ગણે છે. મળી આવ્યું છે, પણ આ મેં કહ્યું તેમ તે હાલતમાં મળી આવ્યું છે. તે હાલતમાં મળી આવ્યું છે. એના માટે એ પ્રાચીન 1150થી માંડીને 1850 સુધી તે મધ્યકાલીન, અને 1850થી માંડીને આજ સુધી તે અર્વાચીન ગણવામાં આવે છે. બીજો એક એવો વિવાદ છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય નરસિંહથી શરૂ થયું છે એવું લોકો માને છે. નરસિંહ પહેલાંનું જે સાહિત્ય છે ને તે પ્રાચીન ગણે છે. તે નરસિંહ પહેલાંનું મુખ્યત્વે સાહિત્ય હતું જૈન સાહિત્ય, અને ઇતર ક્યાંક થોડું ઘણું બીજું સાહિત્ય મળી આવ્યું છે. તે પ્રાચીન સાહિત્ય. એ ગણવાનું કારણ શું? માત્ર કહી દેવાથી ગણાઈ ગયું? ના. તો એ વિદ્વાનોનું કહેવું છે કે નરસિંહથી ગુજરાતી ભાષા અને સાહિત્ય વ્યવસ્થિત શરૂ થાય છે. જેને કવિત્વ કહી શકાય, જેનીમાં સાહિત્યિક તત્વ કહી શકાય, તે નરસિંહથી શરૂ થયું. અને એ પહેલાંના સાહિત્યમાં કવિત્વ કે સાહિત્ય તત્વ નહોતું એમ નથી કહેતો, પરંતુ તેમાં ઉપદેશાત્મક તત્વ વધારે હતું. અને સાહિત્યમાં સીધો ક્યારેય ઉપદેશ હોતો જ નથી. જ્યારે નરસિંહ પહેલાંના સાહિત્યમાં તો સીધો ઉપદેશ જ આપવામાં આવે છે. સંસાર અસાર છે, સંસાર ખારો છે, એવું કહી દીધું છે. દીક્ષા લઈ લો. માટે એ સાહિત્ય જે છે 15મી સદી પહેલાંનું સાહિત્ય તે પ્રાચીન સાહિત્ય કહેવામાં આવે છે. નરસિંહ તો 1414માં આવે છે, એટલે કે નરસિંહ પહેલાંનું સાહિત્ય તે પ્રાચીન સાહિત્ય એ લોકો એવું ગણે છે. તો આમ
પ્રાચીન સાહિત્ય કયું તે વિશેની વાત કરી આપણે વાત ભણવાનું છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો છે 1150થી 1850 સુધીનો. આ સમયગાળો છે એનો. લગભગ 701 વર્ષનો ગાળો છે આ. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે હેમચંદ્રાચાર્યથી માંડીને દયારામ સુધીનો સમયગાળો તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. આ સમયગાળા દરમિયાન હેમચંદ્રાચાર્ય, આપણો ઉર્મી કવિ નરસિંહ મહેતા, મીરાબાઈ, શામળ, ભાલણ, અખો, પ્રેમાનંદ, દયારામ જેવા મુખ્યત્વે કવિઓ આપણને મળી આવ્યા. તો ધીરો, ભોજો, પ્રીતમ, રત્નો, કરમણ, વીરસિંહ એવા અસંખ્ય કવિઓ પણ આપણને આ સમયગાળા દરમિયાન મળી આવ્યા છે, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સમાવેશ થાય છે. અને બીજું સાહિત્ય 1850થી જે શરૂ થયું તે અર્વાચીન ગુજરાતી સાહિત્ય, જે આજ દિન સુધી ગણી શકાય આપણે. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકીએ કે નર્મદ દલપતથી શરૂ થયેલું સાહિત્ય અને આજની તારીખમાં જે લેખે છે જે કવિઓ, નવોદિત કવિઓ, એ બધા જ કવિઓ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સમાવેશ કરવામાં આવે. એમાં મુખ્યત્વે કવિઓ આપણે જોઈએ તો નર્મદ દલપત, ગોવર્ધનરામ, નાનાલાલ, ઉમાશંકર, રવ દેસાઈ, પન્નાલાલ, સુરેશ જોશી, રઘુવીર ચૌધરી, અસંખ્ય નામ દઈ શકાય. કોને મુખ્ય ગણવા, કોને ગૌણ ગણવા એ એક પ્રશ્ન છે. પણ આ બધા જ કવિઓ તે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સમાવેશ થાય છે. આપણે ભણવું છે તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ભણવું છે આપણે. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આપણે પહેલો મુદ્દો લઈએ તો તેની વિશેષતાઓ અને મર્યાદાઓની વાત કરવી છે આપણે, કે આ સાહિત્યની વિશેષતા શું હતી, મર્યાદા શું હતી. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વાત કરું તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણને હસ્તલિખિત અવસ્થામાં મળી આવ્યું. આ બધું ક્યાંથી મળ્યું? તો પાટણ, ખંભાત, અમદાવાદ, મોડાસા, વડોદરા, ગુજરાતની બહાર જઈએ તો જેસલમેર, અનેક નગરોમાંથી આ સાહિત્ય મળી આવ્યું. કદાચ તમારા નગરમાંથી પણ આ સાહિત્ય મળતું હશે, મળી આવ્યું હશે. ક્યાંક ગ્રંથ ભંડારોમાં, જૈન ગ્રંથ ભંડારોમાં સચવાયેલું છે, ક્યાંક ભૂગર્ભમાં સચવાયેલું છે. કેમ કે એટલા માટે એ સમય જે હતો ને એ અંધાધૂંધીનો સમય હતો. મારફાડ, લોકો લૂંટફાટ કરતા, મા બેનની આબરૂ લૂંટતા, બળાત્કાર કરતા, મંદિરોની તોડફોડ કરતા અને લૂંટ ચલાવતા અને સંસ્કૃતિનો ધ્વંસ કરતા. અને એવા સમયે આ સાહિત્યને બચાવવા માટે ખાસ કરીને શરૂઆતમાં જૈન મુનિ કવિઓ અને એ પછીના વિદ્વાનોએ આ સાહિત્યને પોતાના જૈન ભંડારોમાં સંતાડી દીધું, ક્યાંક ગ્રંથ ભંડારોમાં સંતાડી દીધું, સાચવી દીધું, કોઈની નજરે ન ચડે તેમ એ મૂકી દીધું. આજે જ્યારે એ ગ્રંથ ભંડારોમાંથી સાહિત્યને નીકળે છે તેમ તેમ નવા સંશોધનો થયા કરે છે અને ઇતિહાસમાં બદલાવ આવ્યા કરે છે. ઘણું સાહિત્ય આજે એવું છે, વડોદરામાં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે,
પાટણમાં જૈન ગ્રંથ ભંડાર છે, અમદાવાદમાં પણ હશે. આજે પણ એ સાહિત્ય અભ્યાસીઓની રાહ જોતું પડેલું છે. એ બધું હસ્તલિખિત અવસ્થામાં સચવાયું છે. એટલે આપણે કહી શકીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રથમ વિશેષતા એ જે તે સાહિત્ય, તે સમયનું સાહિત્ય હસ્તલિખિત અવસ્થામાં મળી આવ્યું. તેનું કારણ શું? તેનું કારણ એ કે તે સમયે છાપખાનાની શોધ થઈ ન હતી, મુદ્રણ યંત્રોની શોધ થઈ ન હતી, અને માટે જે કંઈ લખાયું ને તે બધું હાથે લખાયું. કેમ મુદ્રણ યંત્રોની શોધ થઈ ન હતી? તો આપણે કહી શકીએ કે મુદ્રણ યંત્રો આપણા ત્યાં આવ્યા, અંગ્રેજો આવ્યા પછી. અને ત્યારે એની પહેલાં જે કંઈ સાહિત્ય લખાતું હતું તે હાથે લખાતું હતું, કલમ ને કાગળ ઉપર, અથવા તો કોઈ એવી ફલક ઉપર, કોઈ પર્ણપત્ર ઉપર લખાતું, કોઈ કાગળ ઉપર લખાતું, કોઈ કાપડ ઉપર લખાતું, કોઈ પતરા ઉપર લખાતું હતું, તામ્રપત્ર અથવા તો અન્ય પત્ર, કોઈ શિલા ઉપર લખાતું હતું, કોઈ ચર્મપત્ર ઉપર લખાતું હતું. આ બધું લખાયેલું છે અને આ રીતે સચવાયેલું છે. અંગ્રેજો આવ્યા પછી જ છાપખાના ત્યાં આપણા ત્યાં આવ્યા. તે પહેલાં આપણું આ સાહિત્ય હસ્તલિખિત અવસ્થામાં જ મળેલું છે. હસ્તલિખિત અવસ્થામાં જે સાહિત્ય મળી આવ્યું તે મોટે ભાગે લાંબી કૃતિઓ મળી આવી, જેમ કે પ્રેમાનંદના આખ્યાનો લાંબા, મોટા મોટા કાવ્યો છે, અથવા તો જે લાંબી કૃતિઓ હતી તે એ હસ્તલિખિત અવસ્થામાં મળી આવી. પરંતુ જે ટૂંકી કૃતિઓ હતી ને એ કંઠોપકંઠ દ્વારા મધ્યકાલીન સાહિત્ય સચવાય. કંઠોપકંઠ એટલે શું? નાની નાની કૃતિઓ કંઠોપકંઠ દ્વારા સચવાય. કંઠોપકંઠ એટલે એક કંઠેથી બીજાના કંઠે, બીજાના કંઠેથી ત્રીજાના કંઠે, ત્રીજાના કંઠેથી ચોથાના કંઠે ગવાય, બોલાય, સંભળાય, ફરી ગવાય તેવા સાહિત્યને કંઠોપકંઠ સાહિત્ય કહેવામાં આવે છે. નાના નાના ભજનો, ગીતો, કીર્તનો, નાની નાની વાર્તાઓ, આ બધું જ કંઠોપકંઠ રીતે સચવાયું છે. જેમ કે દાખલો આલું તો પાટણથી નીકળેલો કોઈ સંઘ દ્વારકા જઈ રહ્યો છે, અથવા તો ડાકોર જઈ રહ્યો છે, અથવા અંબાજી જઈ રહ્યો છે, અથવા બહુચરાજી જઈ રહ્યો છે, ત્યારે સંઘ એ વખતે આજે ચાલતા જાય છે ને એ વખતે ચાલતા જતા હતા. એ વખતે તો આમે કોઈ સાધનો હતા નહીં, લોકો ચાલતા જતા દર્શન કરવા. પંદર 20 કિલોમીટર ચાલે એટલે મુકામ રાખે, રાત્રિ મુકામ રહે, વળી પાછો બીજે દિવસ થાય એટલે થોડું ચાલવા માંડે 15-20 કિલોમીટર, વળી પાછું રાત્રિ મુકામ કરે ક્યાંક. જ્યાં રાત્રિ મુકામ કરતો ત્યારે મનોરંજનના બીજા કોઈ સાધન નહોતા, એટલે શું કરતા એ લોકો રાત્રે એકઠા થતા ચોરામાં, ચૌટામાં. જે ગામમાં રોકાયો હોય તે ગામના લોકો પણ આવે અને સંઘવાળા પણ ભેગા થાય અને લોકો ભજન કીર્તન કરે. એટલે સંઘે કોઈ ગાયેલું ભજન એ ગામવાળા સાંભળે, ગામવાળા પાછા બીજા ક્યાંક સંઘમાં જાય તો એ ગાય, ત્યાં એ ગવડા સંભળાવે, વળી પાછા એ ગામવાળા વળી પાછા આગલા ગામમાં જાય તો એ લોકો ગાય, સંભળાવે, અને એ રીતે યાદ રહી જતું. આ સંઘે પણ કોઈ ગામનું નવું ભજન સાંભળ્યું હોય તો બીજા ગામમાં જઈને વળી પાછું સંભળાવે. એ રીતે આખી ચેનલ ચાલ્યા કરતી. અને આખા ગુજરાતમાં અને આખા ભારતમાં કદાચ એ રીતે આપણું સાહિત્ય સચવાયું, જેને કંઠોપકંઠ દ્વારા સાહિત્ય સચવાય છે એમ કહેવાય. પણ મેં કહ્યું તેમ કંઠોપકંઠ દ્વારા જે સાહિત્ય સચવાયું તે નાના નાના ભજનો, ગીતો એ સચવાયું. મોટી મોટી કૃતિઓ હતી, લાંબી કૃતિઓ હતી, તે તો
હસ્તલિખિત અવસ્થામાં લખેલી જ છે, મળી આવી છે. એક જ કૃતિની અનેક ઠેકાણેથી પ્રત મળી આવતી હોય તો સમજી એ ઉપરથી ખ્યાલ આવે છે કે એ કૃતિ ખૂબ જાણીતી બની હશે. જેમ કે પ્રેમાનંદના કોઈ આખ્યાન, નળાખ્યાન કે ઓખાહરણ, અનેક ઠેકાણેથી ગામે ગામથી એની હસ્તપ્રત મળી આવી, તો એનો મતલબ એમ છે કે પ્રેમાનંદનું નળાખ્યાન કે ઓખાહરણ ત્યાં ખૂબ જાણીતું બની ગયું હશે ગુજરાત. પ્રેમાનંદ ક્યાંક જતો હશે ત્યારે એ ઓખાહરણ ગાતો હશે અને લહિયાઓ લખતા હતા. હસ્તલિખિત અવસ્થામાં કોણ કેવી રીતે આપણને મળ્યું? લહિયાઓ લખતા. માનો કે પાટણ પ્રેમાનંદ આવ્યો તો પ્રેમાનંદ પાટણના લહિયાઓ પ્રેમાનંદનું ઓખારણ લખી નાખે. એ ઓખારણ વળી પાછું પાલનપુર જાય તો પાલનપુરના લહિયાઓ ઓખારણ લખી નાખે. વળી પાછું એ પ્રેમાનંદ માનો કે રાજકોટ ગયો તો રાજકોટના લહિયાઓ એ ઓખારણ લખે. તો આમ અનેક ઠેકાણેથી ઓખારણ કે નળાખ્યાન કે વગેરે લાંબી કૃતિઓ આપણને મળી આવી છે. એ ઉપરથી ખ્યાલ આવે છે કે એ કવિ અને એની કૃતિ એટલા જ જાણીતા બન્યા હશે, લોકપ્રિય બન્યા હશે. પ્રેમાનંદ લોકપ્રિય બન્યો છે એનું કારણ જ આ છે. લહિયાઓ આ લખતા, એટલે લહિયાઓ લખતા તારે એ લહિયાઓ ક્યારેક ભૂલો પણ કરતા. આપણે કોઈની નોટ ઉતારીએ તો આપણે પણ ભૂલો કરીએ, એમ લહિયા પણ ભૂલ કરતા. ભૂલો કરતા એટલે કંઈક ફેરફાર જોવા મળતા. ભૂલો કરતા એટલે બધી જ ભૂલો કરતા એવું નહોતા. ક્યાંક એ લહિયા ન સાંભળેલું અંદર લખી નાખતા, ક્યાંક પોતાની ગાંઠનું ઉમેરતા. કોઈ કવિજીવ હોય તો પોતાની ગાંઠનું અંદર ઉમેરે અને એ રીતે એમાં ફેરફાર કરે. ક્યાંક અર્થનો અનર્થ કરી દેતા. ગમા વૃષહ મૂળ શબ્દ હતો મહાભારતમાં, એના બદલે ગમા વૃષભ એવું પ્રેમાનંદ કરી દીધો છે નળાખ્યાનમાં. એ આપણને ખ્યાલ છે. ક્યાંક નકલ ઉપરથી નકલ બનાવતા ત્યારે ક્યાંક ભૂલી પણ જતા. અને આવા ફેરફારો આપણને જોવા મળે છે. ઉપરાંત એ સમયે ગુજરાતી ભાષાનો વિકાસ કેવી રીતે થયો ને તે પણ આ લહિયાઓની હસ્તપ્રતો ઉપરથી જ ખ્યાલ આવે છે. 11મી સદીમાં જે લહિયાઓએ લખ્યું એ 12મી સદીના લહિયાઓએ કઈ રીતે લખ્યું, ક કઈ રીતે લખ્યો, 13મી સદીમાં ક કેવી રીતે લખાયો, 14મી સદીમાં ક કેવી રીતે લખાયો, 15મી સદીમાં ક કેવી રીતે લખાયો, 16મી સદીમાં અક્ષરોના મરોડ અને તેના વિકાસ, ભાષાનો વિકાસ, અક્ષરોનો વિકાસ કેવી રીતે થયો તેનો પણ આપણને હસ્તપ્રતો ઉપરથી ખ્યાલ આવે છે. તો આજની વાત આટલી. આવતીકાલે આગળ વિશેષતાઓની મર્યાદાઓનો બીજો મુદ્દો આપણે લઈશું. અસ્તુ. જય હિન્દ.